આ બાજુથી પણ લેવા માંગીશું. આપના જ પ્રતિનિધિઓ અહીંયા છે, એમની પાસેથી જવાબ લેવા માંગીએ છીએ. અચ્છા, આ યુવાનો અહીંયા ઘણા બધા છે, આવું છું આપની પાસે પણ. પાછળ એક છે, પબ્લિકમાં ઘણા બધા ઊભા છે. અચ્છા, અત્યારે આ જે રાષ્ટ્ર પ્રેમ મુદ્દે, રાષ્ટ્રવાદ મુદ્દે જે રાજનીતિ થાય છે, એના મુદ્દે એક યુવાન તરીકે શું અભિપ્રાય તમારો? જો રાષ્ટ્રવાદની શરૂઆત મારે ભાજપ અને કોંગ્રેસ બંનેને કહેવું છે કે રાષ્ટ્રવાદની શરૂઆત 1950માં 26મી જાન્યુઆરીથી જ્યાંથી બંધારણ લાગુ થયું, બંધારણના પહેલા પાઇટથી વી ધ પીપલ ઇન્ડિયાથી ચાલુ થાય છે. ભાજપના સર્ટિફિકેટની જરૂર નથી. ઓકે, શું કહેવા માંગો છો આપ? કંઈ કહેવા માંગતા હતા? જી, શું કહેવા? આદિવાસી પટ્ટાની 90% આવક સુમુલ દ્વારા દૂધ ઉત્પાદક દ્વારા થાય છે. તો દૂધમાં પાછળના સમયમાં 35 રૂપિયા કિલો ફેટ દીઠ ઘટાડો કરવામાં આવ્યો. તો તે કોના ગેરવહીવટના લીધે કરો? ને જ્યારે પણ મોટા નેતા આવે ત્યારે ફંડિંગ સહકારી ક્ષેત્ર સુમુલ દ્વારા કરવામાં આવે. તો તમે દૂધ ઉત્પાદકોને પૂછો છો અમારા પૈસા? ઓકે, આ બાબતે આ જે સવાલ છે, બેન આવું છું આપની પાસે. 124 એ મુદ્દે આપ બોલવા માંગો છો, મેં સાંભળી લીધું છે, પણ આ ભાઈએ જે સવાલ પૂછ્યો છે, શું જવાબ આપવા માંગો છો સુમુલ બાબતે? સુમુલ બાબતની વાત કરું તો સુમુલનું છેલ્લા 5 વર્ષની અંદર નેશનલ લઈને પણ ઇન્ટરનેશનલ લેવલે સુમુલનું નામ બન્યું છે. મિત્રો, એટલો જબરજસ્ત વહીવટ છે, સરળ અને પારદર્શક વહીવટ છે. સુમુલના ફંડિંગમાંથી રાજકીય ઉપયોગ થતો નથી. સભાસદો તમામ સાથે છે સુમુલનો વહીવટ સાથે. ભારતીય જનતા પાર્ટીના શાસકો દ્વારા, એટલે કે સુમુલના શાસકો દ્વારા આંતરરાષ્ટ્રીય લેવલે એક્સપર્ટ પર થાય છે અને એટલું મોટું કામ થયું છે. તમે એના આંકડા જોઈ શકો છો. એના પરથી એનો વહીવટ પારદર્શક અને ખૂબ સારો છે. ઓકે, બેન છે અહીંયા આગળ, ક્યારના કંઈક કહેવા માંગતા હતા. જી, શું કહેવા માંગો છો? 124 એનું હું એક્સપ્લેન કરીશ. 124 એ રાષ્ટ્રદ્રોહની કલમ નથી, રાજદ્રોહની છે, અને એટલા માટે એની અંદર અમે લોકો સુધારા કરવાની વાત કરી છે. કારણ કે જે તે એનો જવાબ આપના જ પક્ષના ધારાસભ્યશ્રી આપી ચૂક્યા છે. થેન્ક યુ સો મચ. પાછળ પણ ઘણા બધા લોકો છે. સાહેબ, આપને 2 વાર મોકો આપ્યો, દરેકને આવરી લઈએ ને. ઘણા બધા લોકો આપના જ પક્ષના છે. શું કહેવા માંગો છો? મારે એ કહેવું છે, દિલીપસિંહભાઈએ જે વાત કરી ભુરિયા કમિટીની, મારે એમને જણાવવું છે કે આ ભારતીય જનતા પાર્ટીની સરકારમાં ભારતીય જનતા પાર્ટીના લોકોને સભ્યપદે પણ રહેવું નહીં જોઈએ, આદિવાસી અને દલિત. એના માટે એ લોકોએ વ્યવસ્થા એવી ગોઠવેલી. હું તમને એક વાત કરું કે ટૂંકમાં સમયનો અભાવ છે, ઘણા બધાને આપણે આવરી લેવાના. હળપતિ SC/ST ગામ પંચાયતની અંદર એક મતદાર તરીકે એની નોંધણી થઈ હોય, એને ગામ પંચાયતના સભ્ય તરીકે માન્યતા આપી એવો બંધારણની અંદર જોગવાઈ. સવાલ શું છે? સીધા જ સવાલ ઉપર સવાલ એ કે આ જોગવાઈ પણ આ ભારતીય જનતા પાર્ટીના લોકોએ આદિવાસી અને દલિતોને સભ્યથી વંચિત રાખવા માટે એ લોકોએ કાઢી નાખી હતી. ઓકે, સીધો જી ખૂબ ટૂંકમાં, આપ ખૂબ લાંબુ બોલો છો. ખૂબ ટૂંકમાં ભ્રષ્ટાચારની વાત કરું. આ વિસ્તારના ટૂંકમાં સવાલ શું છે? સીધો જ સવાલ પૂછો. ભ્રષ્ટાચારનો સવાલ છે. આ વિસ્તારનો મંત્રી જે સ્કોલરશીપ બાળકોના પૈસા હતા તે પણ ખાઈ ગયા છે. અને સુભલામ યોજનાની અંદર આ સુરત જિલ્લાની અંદર જેટલા બી તળાવો ખોદ્યા છે આ ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો ભ્રષ્ટાચારનો આક્ષેપ કરી રહ્યા છો. શું જવાબ આપવા માંગશો? સીધા જ આપની પાસે આવવા માંગીશ અને જવાબ લેવા માંગીશું. જી, ભારતીય જનતા પાર્ટીનો વહીવટ ભ્રષ્ટાચાર મુક્ત છે. એટલા માટે જ બધી જ પ્રક્રિયાઓ ઓનલાઈન કરવામાં આવે છે અને વિકાસના કામોની અંદર કોંગ્રેસથી કરી નથી શકી એટલે માત્ર ભ્રષ્ટાચારનો આક્ષેપ કરે છે. બાકી સુજલામ સુફલામ યોજનાથી સુરત જિલ્લાના તળાવો ઊંડા થયા છે, પાણીનો સંગ્રહ વધુ થયો છે અને એને કારણે જમીનના તળની અંદર પાણી ઊંચા આવ્યા છે. ઓકે, અને જી આપ પણ કંઈક કહેવા માંગો છો? શું કહેવા માંગો છો? હળપતિ સમાજની જે વાત કરી એના માટે શું કહેવા માંગો? હળપતિ સમાજ સુખીને સંપન્ન છે. અને બીજી મારી એક વાત છે કે આપણી ગુજરાતની પ્રજા આ કોંગ્રેસને 30 વર્ષથી સ્વીકારતી નથી. એનું કઈ કારણ ભાજપને શા માટે 30 વર્ષથી વોટ આપે છે? ઓકે, ભારતીય જનતા પાર્ટીને 30 વર્ષથી આપનો મેં નંબર લઈ લીધો સાહેબ. ઘણા બધા લોકો છે અહીંયા આગળ. આપનો જી 30 વર્ષથી ભારતીય જનતા પાર્ટીને લોકો કેમ વોટ આપે છે એ પૂછવા માંગે છે. શું જવાબ આપવા માંગશે? સુરમાજીએ જે કીધું કે હળપતિ સમાજ સુખી છે, હળપતિ સમાજની વાત કરું, ગુજરાતમાં દારૂબંધી છે. સૌથી વધારે દારૂ પીવાથી હળપતિ સમાજની મહિલાઓ વિધવા થાય છે. એના માટે શું કર્યું? ઓકે, દારૂબંધીના કડક અમલ ઉપર સવાલ પૂછવામાં આવ્યો છે. દારૂબંધીના કડક અમલ પર સવાલ ઉઠ્યો છે. શું કહો છો? હું પહેલા પ્રધાનમંત્રી આવાસ યોજનાની એના ઉપર આપણે આવીએ છીએ એ મુદ્દા ઉપર, પણ જે મુદ્દો છે દારૂબંધીના મુદ્દા ઉપર શું કહેવા માંગો છો? જી, મકાનોની વાત કરું છું. પ્રધાનમંત્રી આવાસ યોજનાની અંદર બારડોલી નગરપાલિકાની અંદર
સમગ્ર હળપટી સમાજે બહુ મોટો લાભ લીધો છે અને કોંગ્રેસના કોર્પોરેટરે મહિલા કોર્પોરેટરે કૌભાંડો કરેલા છે એમાં એ એમને પૂછો. ઓકે, આ મુદ્દે આપની પાસે આવવા માંગુ છું. ભાજપ કોંગ્રેસ પર આક્ષેપ કરે છે, કોંગ્રેસ ભાજપ પર આક્ષેપ કરે છે, શું કહેવા માંગુ છું? સૌથી પહેલા ઘણા બધા પ્રશ્નો થયા, એના જવાબો બાકી છે. ભાજપે કીધું કનૈયા કુમારની વાતો કર્યા છે, ઉમર ખાલિદની વાતો કરી રહ્યા છે અને ચૂંટણી જીતવા માટે અમારા નરેન્દ્ર રાઠવા અને ચેતરભાઈ વસાવાને જેલ પછાડી ધકેલીને આ લોકો ચૂંટણી જીતી રહેલા છે. આ લોકોમાં તાકાત હોય, લોકશાહી ડબે ચૂંટણી કરવા માંગતા હોય તો શા માટે ભારતીય ટ્રાઇબલ પાર્ટીના આગેવાનોને જેલની અંદર ધકેલવામાં આવી રહ્યા છે? ઓકે, ખૂબ મોટો સવાલ છે, આનો જવાબ લેવો જરૂરી છે. ખૂબ મોટો સવાલ ઉઠાવવામાં આવ્યો છે, શું જવાબ આપવા માંગશો? એવી કોઈ પોલિટિકલ કિન્નાખોરી રાખવામાં આવતી નથી. કાયદાનું કામ કરતું હોય, હું ગુનો કરું તો મારે જેલમાં જવું પડે, બાકી એવી કોઈ રાજકીય કિન્નાખોરી રાખવામાં આવતી નથી. ઓકે જી, પોલિટિકલ કિન્નાખોરી ના રાખી હોય તો જ્યારે કેવડિયાથી લઈને રાજપીપળા સુધી 50,000ની જનમેદનીમાં જ્યારે રેલી નીકળે છે તેના બીજા દિવસે શા માટે એરેસ્ટ કરવામાં આવે છે? જ્યારે નરેન્દ્ર રાઠવા સમાજના કોળી શબ્દને લઈને અવાજ ઉઠાવે છે, જ્યારે ફોર્મ ભરવા માટે જાય છે લોકસભાની ચૂંટણી માટેનું, શા માટે એને ત્યાંથી ઉચકવામાં આવે છે? ઓકે, શું જવાબ? હવે રાઠવા સમાજ છે એનો આખો વિષય આખો અલગ છે કે એને આદિવાસીમાં દાખલા આપવા ન આપવા એ આખો અલગ વિષય છે. એટલે એ વિષય આખો એમનો આંદોલનનો રાઠવા સમાજનો છે. ત્યારે એ બાબતમાં અમે તો શું કહી શકીએ? ઓકે, આ બાજુથી કોઈ જવાબ આપવા માંગતું હોય, જવાબ લઈ લઈએ ભારતીય જનતા પાર્ટીમાંથી. આ બાબતે કોઈ જવાબ આપવા માંગતું હોય, શું જવાબ આપવા માંગો છો આ બાબતનો? ભાઈ કે ઉચકી જાય, કાયદો કાયદાના કામ કરે છે. આવા ખોટા કોઈ કામ કરીશો ને તો ઉચકી જ જશે. પછી વિકાસના મુદ્દા પર વાત કરો. અમારું સુરત મેન આખા પૂર્વોત્તરથી સુરત મેન લાગે છે. સુરત જવા માટે 55 વર્ષ સુધી અહીંયા ફાટકનો પ્રશ્ન હતો, 2 કલાક ઊભા રહેવા પડતા હતા. આજે એ રેલવે લાઇન પર અમારા વિસ્તારમાં 5 ઓવરબ્રિજ બન્યા ને 2 કિલોમીટરની ટનલ આવવાની છે. અમે વિકાસના કામ કરતા છે, અમારી પાસે વિકાસના મુદ્દા હોય, એ લોકો ખોટા આરોપ કરીને ખોટાઈ કરતા હોય છે. કાયદાનો કામ. ઓકે, આ બાજુ પાછળ પણ ઘણા બધા લોકો છે. એક દાદા બોલાવી રહ્યા છે, આવું છું સાહેબ, એક જ મિનિટ આપની પાસે આવું છું. જી 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 જી, આપની સ્થાન ગ્રહણ કરશો, આવું છું આપની. મારે ભારતીય જનતા પાર્ટીના પ્રતિનિધિને સવાલ કરવો છે કે ભારત સરકારે વર્લ્ડ બેંક પાસેથી, IMF પાસેથી 28 લાખ કરોડ રૂપિયા જે લોન પેટે લીધી છે, તો ભારત દેશના લોકોના ટેક્સના પૈસા ક્યાં ગયા અને લોકોના જે ટેક્સના પૈસા અને દેશની આવકના પૈસા ક્યાં ગયા? શા માટે વર્લ્ડ બેંક પાસેથી લોન લેવી પડી 28 લાખ કરોડ રૂપિયા વિકાસના કામ માટે? આનો જવાબ આપો. ઓકે, આનો જવાબ સીધો જ આપની પાસેથી લેવા માંગીશું કે 28 લાખ કરોડ રૂપિયા વર્લ્ડ બેંક પાસેથી લોન કેમ લેવી પડી? પેલા સાહેબ જે છે એમણે સીધો સવાલ પૂછ્યો. એ ભાઈ ક્યાંથી માહિતી લાવ્યા એ મને ખબર નથી, પણ એક વાત કહું કે આપણે આપણી દુકાન શરૂ કરવી હોય તો પણ આપણે લોન બેંકમાંથી લઈએ છીએ. ત્યારે વિકાસના કાર્યો દેશ કક્ષાએ થતા હોય તો વર્લ્ડ બેંક હોય કે બીજી બેંક હોય એની પાસે આર્થિક સહાય લેતા હોય છે અને એના હપ્તા ચૂકવતા હોય છે. એમાં નવું શું છે? ઓકે, આ બાજુ પણ ઘણા બધા લોકો છે. આપની પાસે હું આવી ગયો સાહેબ, દરેક ઘણા બધા મારે લોકોને આવરી લેવાના છે. બહુ મોટી સંખ્યામાં લોકો છે, એમને આવરી લેવા છે, તમામને આવરી લેવા છે. અહીંયા પણ એક ભાઈ છે, એમની પાસે વાત કરવા માંગુ. આ બંને પાર્ટી એમ કહે છે કે આદિવાસીનો વિકાસ કર્યો છે, તો આજે તમે અમારા ફળિયામાં આવીને એક પોટલી રોટલી ને 100 રૂપિયામાં મત લઈ જતા હતા, હવે તમે આવી બતાવો અમારા. ઓકે, આ જે સવાલ છે બંને પક્ષો માટે છે. હા, બંને પક્ષો માટે છે. અચ્છા, હવે બહુ જ ગંભીર કહેવાય એવો સવાલ મૂકવામાં આવ્યો છે કે પોટલી અને રોટલી આપી અને વોટ 100 રૂપિયામાં વોટ લઈ જતા હતા બંને પક્ષો. એનો પણ જવાબ આપીશ. પહેલા આની વાત કરીએ, પછી બીજી વાત કરીએ. આ બહુ જ મોટો અને બહુ ગંભીર મુદ્દો. મુખ્યમંત્રીએ જાહેરમાં સ્વીકાર્યું કે પોલીસ ખાતું અને મહેસૂલ વિભાગમાં સૌથી વધારે ભ્રષ્ટાચાર થાય છે અને ભાજપ એવું મશીન બન્યું છે કે ગમે એવો ગુનેગાર હોય, ગમે એવો ભ્રષ્ટાચારી હોય, પણ ભાજપમાં જાય એટલે પ્રમાણિક થઈ જાય. એવી આપ લોકો મત ખરીદે છે. અહીંના નેતાઓ સાહેબ, ધારાસભ્યશ્રી, અહીંના નેતાઓ વોટ ખરીદે છે. કોઈ પણ પક્ષના નેતા હોય એવો સીધો અને ગંભીર આક્ષેપ છે. ભાજપે એટલો બધો ભ્રષ્ટાચાર કરીને પૈસા ભેગા કર્યા છે, મત પણ ખરીદે જાય. કોંગ્રેસ ઉપર પણ આક્ષેપ છે, સભ્ય પણ ખરીદે, કોંગ્રેસ પર પણ આક્ષેપ છે અને ધારાસભ્ય પણ ખરીદી લઈ જાય છે. કોંગ્રેસ પર પણ આક્ષેપ છે, એનો તો જવાબ આપો. ક્યારે એમાં નથી. અચ્છા, આ ભાઈ ચોખ્ખું કહી રહ્યા છે, ભાઈ આમાં કોંગ્રેસનો સમાવેશ થાય છે કે નથી થતો? સાહેબ ના પાડે છે.
કોંગ્રેસે હળપતિ આદિવાસીઓ માટે ખૂબ સારી યોજનાઓ 100 રૂપિયામાં વોટ ખરીદાય છે એવી વાત છે અને શિક્ષણ. ઓકે સાહેબ, આપના પ્રશ્નનો જવાબ નથી આપી રહ્યા. હવે ભારતીય જનતા પાર્ટીમાં ટ્રાય કરીએ. ધારાસભ્યશ્રી જવાબ આપવામાં નિષ્ફળ રહ્યા છે. પોટલી, રોટલી અને 100 રૂપિયામાં મત ખરીદાય છે, આવો ગંભીર અને ખૂબ મોટો આક્ષેપ થયો છે. ભારતીય જનતા પાર્ટી ક્યારેય મત ખરીદવાની વાત નથી કરતી. ભારતીય જનતા પાર્ટી વિકાસના નામે મત માગે છે. ઓકે, ભારતીય જનતા પાર્ટી વિકાસના નામે મત માંગે છે. આ બાજુ એક ભાઈ છે, કઈ કહેવા માંગે છે? જી, એ ભાઈ એમ કહે છે કે 100 રૂપિયામાં મત ખરીદાય છે. એ કોંગ્રેસના રાજની અંદર આ સરપંચ ઊભા છે, એમણે પરમ દિવસે 100 રૂપિયાની પોટલી પાઈ છે એના ગામની અંદર. એ સરપંચ છે અને એ એમ કહે છે કે આદિવાસીનો વિકાસ થઈ અચ્છા, ગયો. 100 રૂપિયાની પોટલી પાઈ છે, વાત સાચી? હા, 100 રૂપિયા અચ્છા, પોટલી મને આપ્યા છે. ગુજરાતની અંદર? હા, એ પછી ગુજરાતની, સરપંચ છે. હા, તો ગુજરાતમાં દારૂ આવ્યો ક્યાંથી સાહેબ? પણ પોતે જ વેચે છે એ દારૂ, પોતે જ વેચે. તો પછી ગુજરાતનું, તો પછી સવાલ અહીંયા આવે એ ઊભો થાય કે ગુજરાતનું ગૃહ વિભાગ કરે છે શું? તો પછી ગુજરાતનું ગૃહ વિભાગ સારામાં સારું કાર્ય કરે છે અને ગાંધીના ગુજરાતમાં ટોટલ દારૂબંધી છે. અરે સાહેબ, આપના જ ભારતીય જનતા પાર્ટીના નેતા કહી રહ્યા છે કે 100 રૂપિયામાં પોટલી વેચી છે. નહીં, એ પોટલી ભાજપ સરકાર કે ગુજરાત ગવર્મેન્ટ વેચતી નથી. એ પોટલી એ લોકોના માણસને ખરીદવા માટે વેચે છે. ગાંધીના ગુજરાતમાં ટોટલ દારૂબંધી છે. એક પણ ટીપુ તમે બારડોલીમાંથી શોધી આપો તો આપણી ચેલેન્જ છે. એક પણ ટીપુ દારૂ બારડોલીમાં મળતો નથી, આખા ગુજરાતમાં મળતો નથી. એ લોકોના આક્ષેપ ખોટા છે. ઓકે, ઘણા બધા મુદ્દા પણ ચર્ચવા છે. રામ મંદિરના મુદ્દે વાત કરી હતી. રામ મંદિરનો મુદ્દો પણ ખાસ અહીંયા ચર્ચવો છે. શું કહેવા માંગો છો રામ મંદિર મુદ્દે? રામ મંદિર એ આસ્થાનો પ્રશ્ન છે, પરંતુ આખા દેશમાં ગરીબી છે, બેરોજગારી છે, ભૂખમરો છે, એની શિક્ષણ મળતું નથી, એને નોકરી નથી, એની ચર્ચા ક્યારેય કરતા નથી. માત્ર ને માત્ર લોકોને ભટકાવવા માટે અને ચૂંટણીઓ જીતવા માટે રામ મંદિરનો મુદ્દો. ઓકે, આ બાજુ આવવા માંગુ છું. રામ મંદિરના મુદ્દે અહીંયા કોણ વાત કરવા માંગે છે? જી, શું કહેવા માંગો છો બેન રામ મંદિર મુદ્દે? રામ મંદિર મુદ્દે આપણે ત્યાં ભારતીય જનતા પાર્ટીમાં નરેન્દ્રભાઈ મોદીજી આવવાના છે અને રામ મંદિર બનવાનું છે જ. ભારતીય જનતા પાર્ટીએ જ્યારે મહિલાઓ માટે 2002માં નરેન્દ્ર મોદીજીએ મહિલા અને બાળ મહિલાઓની વાત કરીએ છીએ. રામ મંદિરનો મુદ્દો ચાલી રહ્યો છે, એ મુદ્દે પહેલા વાત કરીએ. મારા કોંગ્રેસના મિત્રોને કહેવું છે કે તમે તો હલફનામું કરીને એમ કહો કે રામ છે જ નથી, તો તમને શરમ આવી જો કે કયા મોડે રામનું નામ લો છો. ઓકે, શું કહેવા માંગો છો આ મુદ્દે? શું કહેવા માંગો છો? હવે આ બારડોલીમાં તમે જુઓ છો હમણાં રામ મંદિર મુદ્દે શું વાત કરવા માંગો છો? રામ મંદિર આજે વર્ષોથી બનતું જ નથી ને રામ મંદિરના નામે આ મતો ઉઘરાવવામાં આવે. ઓકે, મહિલાઓનો મુદ્દો બેન, એક મિનિટ. મહિલાઓનો મુદ્દો, આવું છું આપની પાસે. મહિલાઓનો એક સંવેદનશીલ મુદ્દો છે. મહિલાઓ મુદ્દે બેન વાત કરી રહ્યા છે, એ મુદ્દે વાત કરી. 2002માં નરેન્દ્ર મોદીજીએ મહિલા અને બાળ વિકાસનું ખાતું મૂક્યું અને તેમાં વધારાની ગ્રાન્ટ ફાળવી અને બહેનોને આંગણવાડીમાં પણ બહેનો વર્કર બને, પોતાના પગભર ઊભી થાય. તે ઉપરાંત ઉજ્જવલા યોજના દ્વારા નરેન્દ્ર મોદીજીએ ઘરે ઘરે બહેનોને ગેસના ચૂલા આપ્યા. આદિવાસી લોકો કહે છે પણ આદિવાસીની બહેનો પણ ઉજ્જવલા યોજનાનો લાભ લઈ રહી છે. ઓકે બેન, વિકાસની વાત કરી રહ્યા છે. બહેનો માટે ઘણું બધું મોદી સરકારે કર્યું છે એવો દાવો કરવામાં આવી રહ્યો છે. કંઈ કર્યું નથી. ઓકે, આપ અહીંયા આવી જશો. આ બાજુથી એક બેન કોઈ આવી જશો. આપ સીધી જ ચર્ચા કરાવી દઈએ મહિલાઓના મુદ્દે. મંચ આગળ આવી જશો આપ મહિલાઓના મુદ્દે. મેડમ, આપ પણ અહીંયા આવી જશો. મહિલાઓના મુદ્દે વાત કરીએ આપણે. શું કહી રહ્યા છે બંને મહિલાઓ, એની વાત આપણે કરી લઈએ. જી, શું કહેવા માંગો છો મહિલાઓ માટે બેન જે દાવા કરી રહ્યા છે? જો પહેલી વાત તો સુરત જિલ્લાની વાત કરું છું. ભાજપ સરકારે સુરત જિલ્લામાં અધ્યક્ષ નિમા છે બાળ વિકાસ અધિકારી અને મહિલા વિકાસ અધિકારી. આ દુનસીધી મહિલા અધિકારી જે અધ્યક્ષ નિમાયા છે, જિલ્લા પંચાયતમાં એમની ઓફિસમાં તાળા છે, એક દિવસ બી હાજર નથી રહ્યા. ના, એ વાત ખોટી છે. મહિલા અધ્યક્ષ જિલ્લા પંચાયતની વાત કરું ત્યારે જિલ્લા પંચાયત મહિલા પ્રમુખ છે અને જિલ્લા પંચાયત સારી ચાલે છે. પરંતુ નરેન્દ્ર મોદીજીએ જે મહિલાઓ માટે 108ની યોજના બનાવી, ડિલિવરી બહેનોની 8ની યોજનામાં લગભગ નહીં તો 5 કરોડ જેટલી બહેનોની ડિલિવરી. ઓકે, શું કહેવા માંગો છો? જો એ બેનને નોલેજ ઓછું લાગે છે. આંગણવાડી અને મહિલા બીટ સિક્યુરિટી બિલ, મહિલામાં જ્યારે એ પ્રેગ્નન્ટ લેડીને 6000 આપવાની કે ફૂડ સિક્યુરિટી બિલ, એ કોંગ્રેસ સરકારની યોજના છે, ના કે ભાજપ સરકાર. 108 એ
બેન ખોટું કહે છે. એટલે 108ની યોજના ભારતીય જનતા પાર્ટી અને નરેન્દ્રભાઈની જ યોજનાથી ચાલુ. ઓકે 108ની યોજના ભાજપની છે. ના ના, એ કેન્દ્ર સરકાર જ્યારે અમારા મનમોહનસિંહ હતા ત્યારે 108 લાવેલા, પણ જે તે રાજ્યમાં ઇમ્પ્લિમેન્ટ થયેલું અને તે બધા રાજ્યોમાંથી ગુજરાત રાજ્યએ પણ ઇમ્પ્લિમેન્ટ કરેલું જ્યારે નરેન્દ્ર મોદી સીએમ હતા. એમના રાજમાં દીવા થતા નહીં. બાળકો બીજા ગામડાના આદિવાસી લોકો વગર દીવાએ ભણતા હતા. નરેન્દ્ર મોદીજીએ 24 કલાક ઘર ઘર દીવા આપેલા છે. તો આદિવાસી પણ નરેન્દ્ર મોદીજીને માને છે. ઓકે શું કહો છો બેન? આપનું સ્થાન ગ્રહણ કરશો. મેં પહેલા જ આપને બોલાવેલા. પ્લીઝ આપનું સ્થાન ગ્રહણ કરશો. એ બેનનું કેવું છે કે છેલ્લા 5 વર્ષમાં 2014 થી જ વીજળી આવી છે. એ લોકો બેનનું એવું કેવું છે. સ્થાન ગ્રહણ કરશો. હું આવીશ આપની પણ પાસે. એ બેનનું એવું કે હું આવીશ આપની પાસે. જી 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 બેન આપની વાત. એ અત્યારે હાલની વાત કરું છું. 2017 થી અરણમાં છેડતી, બળાત્કાર અને અપહરણના કિસ્સા મહિલાઓથી વધી ગયા છે. ઓકે શું છે ફાઇનલ જવાબ શું આપવા? બહેનોને 181 યોજના બનાવીને નરેન્દ્ર મોદીજીએ બહેનોને પોતાને સુરક્ષિત કરવા માટે ગુજરાતની બહેનો રાતના 12 વાગ્યા સુધી ગરબા રમે છે, ફરી શકે છે. દિલ્હી અને બીજા રાજ્યમાં આ થતું નથી. ઓકે 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 આપનું સ્થાન ગ્રહણ કરશો. જી થેન્ક યુ સો મચ, થેન્ક યુ સો મચ. આ બાજુ ઘણા બધા મિત્રો છે, એ બોલાવી રહ્યા છે. પહેલા તો આપ ખુરશી પરથી નીચે ઉતરી જશો. હું આપની પાસે આવું છું. પહેલા આપ શિસ્તમાં આવી જશો. હું દરેક વ્યક્તિ પાસે આવીશ, છેક પાછળ સુધી આવીશ. પણ પહેલા આપ તમામ, આ ભાઈ જે મોબાઈલ પર વાત કરે છે, પહેલા આપ તમામ આપની જગ્યા ગ્રહણ કરશો. હું આવું છું આપની પાસે. પહેલા આપ સ્થાન ગ્રહણ કરશો. જી એ લોકોને જ્યારે ઇલેક્શન આવે ત્યારે જ રામ મંદિર દેખાય, ત્યારે જ આદિવાસી યાદ આવે. અત્યારે લગીન કાંઈ કરી ગયેલા કાંઈ કોની વાત કરો છો? ભાજપ કોંગ્રેસ કે બંને પક્ષ? બંને પક્ષે કોંગ્રેસે પણ 70 વર્ષમાં કંઈ નથી કર્યું અને ભાજપે બી કંઈ નથી કર્યું. ઓકે હા. એક કંટા છપ્પા છે, એ બંને પાછલા ભાઈને એક છે. આદિવાસીને એમનો હક જુએ. અનુસૂચિત 5 અનુસૂચિત 2 મિનિટ હું બધાને વારાફરતી લઈશ. આપ પહેલા શિસ્તમાં એકવાર જગ્યા પર. 1 મિનિટ આપના પ્રતિનિધિ પાસે હું વાત કરી રહ્યો છું. પહેલા આપની સીટ ઉપર આપ બેસી જશો. આપના પ્રતિનિધિનો જ જવાબ અહીંયા લેવાઈ રહ્યો છે. આપની પાસે હું આવી ગયો છું સાહેબ. ઘણા બધાને લેવા છે. આપનું સ્થાન ગ્રહણ કરશો. આપની પાસે પણ આવીશ. પહેલા સ્થાન ગ્રહણ કરશો દરેક વ્યક્તિ. જી હવે આપની વાત મૂકો. હું એ લોકોને એવું કહેવા માંગુ છું કે રામ મંદિરની એ લોકો વાત કરી રહ્યા છે, તો જ્યારે ઇલેક્શન ચૂંટણીઓ આવે છે ત્યારે રામ મંદિર યાદ આવે છે એ લોકોને. અને બંને પક્ષ અંદર ખાને એક છે એવું કહી રહ્યા છો અને આદિવાસીઓનું 70 વર્ષમાં કોઈએ કંઈ નથી કર્યું. ઓકે હવે હું જવાબ લઈ લઉં સાહેબ. જવાબ લઈ લો આ બાબતનો. જી 1 મિનિટ. પાછળ ઘણા બધા લોકો આનો જવાબ આપવા માંગે છે. 2 મિનિટ સાહેબ, મેં આપનો સવાલ લઈ લીધો છે. શું જવાબ આપવા માંગો છો? કહી રહ્યા છે ભાઈ, કહી રહ્યા છે કે કોઈના માટે બંને પક્ષોએ કામ નથી કર્યું. આદિવાસીઓ માટે 70 વર્ષમાં કશું જ નથી થયું. અંદર ખાને બંને એક છે. આ તો કહેવાની વાત છે. 70 વર્ષથી કોંગ્રેસે શું કર્યા? જે લોકો આજે કાપડ પહેરે છે, મોબાઈલ ચલાવે છે, કોમ્પ્યુટર ચલાવે છે, સડક પર ચાલે છે, બધું કોંગ્રેસે કર્યા છે. પણ હું ભાજપથી એક સવાલ પૂછું છું. ઓકે બધું કોંગ્રેસે કર્યું છે. આ બાજુ ભારતીય જનતા પાર્ટીમાંથી પણ ભાઈએ સવાલ પૂછ્યો છે, એનો જવાબ લેવો જરૂરી છે. ભારતીય જનતા પાર્ટીમાંથી પણ આનો જવાબ લેવા માંગીશું. બહુ 2-3 જણા જ બોલે છે અંદર. અહીં 3-4 જણા બીજા પણ ઉમેરાયા છે. શું કહેવા માંગો છો? પક્ષમાંથી એક આક્ષેપ બીટીપીમાંથી કરવામાં આવ્યો છે કે બંને પક્ષ અંદર ખાને એક છે. ચૂંટણી આવે ત્યારે જ આદિવાસી યાદ આવે, રામ મંદિર યાદ આવે. એવું નથી. બેઉ પક્ષ અલગ જ લડે છે. પણ જે 70 વર્ષમાં કોંગ્રેસની સરકાર છેલ્લા 10 વર્ષમાં રોજ જ કૌભાંડી, આ મનમોહનસિંહની સરકારના દરેક મંત્રીઓ જેલમાં, અને 5 વર્ષની નરેન્દ્રભાઈની સરકાર એક પણ આક્ષેપ વગર પૂર્ણ સરકાર જે સાબિત થઈ, એટલે લોકો નરેન્દ્રભાઈને આજે વડાપ્રધાન તરીકે. ઓકે આ બાજુ એક ભાઈ છે શિક્ષણ મુદ્દે પણ સવાલ. સાહેબ મેં આપનો સવાલ લઈ લીધો છે. ઘણા બધાને મારે આવરી લેવા છે. અહીંયા એક ભાઈ છે કંઈક બોલવા માંગતા હતા. આપની પાસે આવવા માંગુ છું. જી અમે શિક્ષણને લઈને કહેવા માંગીએ. શું કહેવા માંગો છો? કે બહુમત હોવા છતાં ભાજપની સરકારમાં જ્યારે 2014માં બહુમત આવી, 2014માં બહુમત એમને મળી, એમના પૂરેપૂરા જે આપણા એ હતા સાંસદોટે ચૂંટાઈને આવ્યા, તેમ છતાં પણ 12મું પાસ સ્મૃતિ ઈરાનીજીને નહીં, પર્સનલ કોઈની ઉપર આક્ષેપ નહીં કરીએ. પક્ષ ઉપર કંઈ કહેવા માંગ. 12મું પાસ સ્મૃતિ ઈરાનીજીને શિક્ષણ મંત્રી બનાવ્યા છે. એમની પાસે કોઈ ભણેલા ગણેલા સાંસદ. ઓકે શિક્ષણ વિશે શું કહેવા માંગો છો? શું કહેવા માંગો છો? જી ખાનગીકરણ કરવામાં આવ્યું. ઓકે શિક્ષણનું ખાનગીકરણ કરવામાં આવ્યું છે. આ બાબતે શું કહેવા માંગો છો? શાની વાત કરી? હા એ બોલશે સાહેબ એમની રીતે. આપ બેસો, આપ સ્થાન ગ્રહણ કરો. વડીલ છે, એમને ખબર છે શું બોલવું છે. ભાજપના રાજમાં પેટ્રોલ ચોરીમાં મિનિસ્ટર પકડાયા. પેલા ભાઈ બૂમ પાડે છે માટી ચોરીમાં પકડાયા, દારૂની પોટલીની અંદર પકડાયા.
દરેકની અંદર પકડાયા. આ તો એનો અર્થ એવો થયો કે આતંકવાદીઓ માનવતાના નામે મત માંગવા નીકળ્યા. ખરેખર આખા દેશથી ઓકે, શું કહેવા માંગો છો? ખૂબ ઝડપથી આપણે ખૂબ ઝડપથી આનો જવાબ લેવા માંગીશું. શું કહેવા માંગો છો આ બાબતે? પેલા ભાઈએ મને કીધું કે મોબાઈલ ને કોમ્પ્યુટર નહીં, એવું કહી રહ્યા છે કે ઘણા બધા આક્ષેપ ભ્રષ્ટાચારના ભાજપ ઉપર લાગ્યા છે. ઘણા બધા એક મિનિટ ઘણા બધા આક્ષેપ ભારતીય જનતા પાર્ટીના નેતાઓ ઉપર, મિનિસ્ટરો ઉપર લાગ્યા છે, ભ્રષ્ટાચારના પણ લાગ્યા છે. શું કહેવા માંગો છો? કોઈ આક્ષેપ નહીં મળે. નરેન્દ્ર મોદીની સરકારમાં પાછલા 5 વર્ષમાં જરા પણ ભ્રષ્ટાચાર છે નહીં. એના પાછળના 10 વર્ષમાં મનમોહનની સરકારમાં જોઈ લો, ઘણા બધા ભ્રષ્ટાચાર થયા છે. બધી વાત કરો, જો વિકાસની વાત કરો નહીં, આદિવાસી વિસ્તાર હોય કે કોઈ પણ વિસ્તાર હોય, આજે જે વિકાસ થયો છે એ મોદી સાહેબની સરકારમાં થયો છે, ભાજપની સરકારમાં થયો. ઓકે, ઘણા બધા સવાલો લઈ શકાય એમ છે, ઘણી બધી ચર્ચા પણ થઈ શકે એમ છે, કારણ કે ચૂંટણી લોકસભાની છે ને ઘણો મોટો આ લોકસભા વિસ્તાર પણ છે. પણ સમયની મર્યાદા છે. સમય આપણને સૌને બાંધીને રાખે છે અને સમયનું માન આપવું એ આપણા સૌની ફરજ છે. માટે આ ચર્ચા જે છે એને અહીંયા પૂર્ણ વિરામ મૂકીશું. પણ મંચસ્થ ત્રણેય મહાનુભાવો આપ અમારી સાથે જોડાયા અને ખૂબ મોટી સંખ્યામાં ભાજપ, કોંગ્રેસ અને બીટીપીના કાર્યકર્તા અને બારડોલીની જનતા અમારી સાથે અહીંયા જોડાઈ. એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ સો મચ. ફરી એકવાર મળીશું કોઈ નવા શહેરની અંદર, નવા નેતાઓ સાથે, નવા લોકો સાથે વાત કરીશું, ચર્ચા કરીશું અને તેના મુદ્દાઓ જાણીશું, તેના દાવા સાંભળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.